પહેલું લક્ષણ જેને પોતાના જીવનમાં વૈષ્ણવતા સાધવી છે, ભગવાન મેળવવા કોઈ મહેનત કરતા જ નહીં, વૈષ્ણવ બનવા મહેનત કરજો. કારણ કે જે ક્ષણે વૈષ્ણવ બન્યા ને, તમારે ગોતવા નીકળવું જ નહીં પડે, એ તમને ગોતો ગોતતો તમારી પાસે આવશે. વૈષ્ણવ નથી થતા એટલે એને ગોતવાનો પ્રયાસ કરવો પડે છે. બાકી અમારો ઠાકોરજી વૈષ્ણવ વગર રહી શકતો જ નથી. એની સૌથી ગમતી જગ્યા હોય તો વૈષ્ણવ મંડળ મધ્ય બિરાજત ગિરધર હો વારી ન વલ્લભીયન પર. એને સૌથી વધારે પ્રિય કોઈ જગ્યા હોય ને તો જ્યાં ચાર વૈષ્ણવ ભેગા મળીને સત્સંગ કરતા હોય ને એની વચમાં બેસવું એને બહુ ગમે છે. અને એટલા માટે કોશિશ કરજો કે હું વૈષ્ણવ બનું, ભગવાન મેળવું ને ભાગવતજી ભણવું ને આ યાદ કરવું ને પેલું યાદ કરવું, બધું બરાબર. પણ આ બધું જ કર્યા પછી પામવાનું શું? ભગવાન નહીં, મારે મારી વૈષ્ણવતા પામવી છે. સતત પોતાની જાતને ચકાસતા રહેવું. સંસારમાં પણ ક્યારેક કોઈ પણ ઉદ્વેગ આવે, કોઈ પ્રશ્નો આવે, વ્યક્તિ બનીને સમાધાન કાઢવા જશો ને તો ઉદ્વેગ થશે. જીવનમાં આવતા દરેક પ્રશ્નોના ઉકેલ એક વૈષ્ણવ બનીને કાઢવા, તો જીવનમાં શાંતિ આવશે. આવા સંજોગમાં મહાપ્રભુજીના સેવકે શું કરવું જોઈએ? એ પ્રશ્ન પોતાની જાત પર કરો કે જ્યારે આવી પરિસ્થિતિ હોય, આવો માહોલ હોય, આવો સંજોગ હોય સંસારમાં, તો મહાપ્રભુજીનો સેવક શું કરે આવા સમયે? બસ આવો પ્રશ્ન જ્યારે જાતને કરશો ને ત્યારે એવો સુંદર જવાબ તમને મળશે. ઘણીવાર એમ થશે કે મારો લાભ ગયો, મારો હક ગયો, આ બધું લાગશે. પણ લાભ અને હકથી વિજય નથી થતો, વિજય થાય છે પ્રભુની પ્રસન્નતાથી. કદાચ સંસારના બે પદાર્થ ઓછા મળશે પણ ઠાકોરજીની પ્રસન્નતા ચોક્કસ મળશે. હવે વિચાર કરો, શું તમે સંસારને રાજી કરવા માટે ભગવાનને દુખી કરવા તૈયાર છો? બસ પ્રશ્ન જાતને પૂછો કે તમે સંસારના લોકો રાજી થાય એના માટે ભલે ભગવાન દુખી થતા, મને કાંઈ ભગવાનની પડી નથી, મને સંસારની પડી છે. તમે શું આ વિચારધારામાં જીવવા માંગો છો કે પોતાનો લાભ ગુમાવીને પણ પોતાની વૈષ્ણવતા ટકાવી રાખવા માંગો છો? પોતાનો હક, પોતાનું પદ, પોતાનું સ્થાન, આ બધું છોડી મારો ઠાકોરજી રાજી થાય એ વિચારધારામાં મારે જીવવું છે. કારણ કે વિજય ત્યાં જ હોય, યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. ગીતાજીના અંતમાં જેમ આવ્યું, વિજય ક્યાં છે? કે જ્યાં ભગવાન છે. એટલે સતત આપણે તો એમ ઈચ્છીએ છીએ કે ભગવાન હંમેશા મારા પક્ષમાં રહે, પણ ક્યારે એમ વિચારીએ છીએ કે હું ભગવાનના પક્ષે છું કે નહીં? ભગવાન પક્ષપાત નથી કરતા. એ તો જો દુર્યોધન અને જ્યારે અર્જુન મળવા આવ્યા તો બંનેનો ઓપ્શન આપ્યા કે તમને સેના જોઈએ છે કે મારી જરૂર છે. ભગવાને ક્યારે પોતે પસંદ નથી કર્યું કે હું અહીંયા જ રહીશ ને આ અહીંયા રહેશે. બંને ઓપ્શન આપ્યા, પસંદ કરો. અર્જુને ભગવાન માંગ્યા, કહ્યું કે જો મને માંગતા પેલા વિચાર કરજે, હું હથિયારે હાથમાં નહીં લઉં, હું યુદ્ધ નહીં લડું. પણ અર્જુનને ખબર છે જ્યાં ભગવાન હોય ત્યાં જ વિજય હોય છે, અને ત્યાં જ વિજય છે. અને એટલા માટે જીવનની કઈ વિચારધારા સાથે જીવો છો? બધા જ આપણે બધા એક વિચારધારા સતત મનમાં વિચારતા રહેવું, મારે વૈષ્ણવ થઈને જીવવું છે. વૈષ્ણવતા એ મારો કોઈ પ્રયાસ, પ્રયત્ન, સાધના નથી. વૈષ્ણવતા મારું વ્યક્તિત્વ છે. જેમ જ્યાં સુધી આપણા સદગુણો આપણો પ્રયાસ રહે ને ત્યાં સુધી સફળ નથી થતો. ત્યાં સુધી સદગુણો પણ આપણને થકવી દે છે, સત્કાર્યો પણ આપણને થકવી દે છે. પણ જ્યારે સદગુણો ને સત્કાર્યો આપણો સ્વભાવ બની જાય, આપણું વ્યક્તિત્વ બની જાય, પછી એ આપણને આનંદ આપવા લાગે. તમે પરફ્યુમ છાંટ્યું હોય, તમે રસ્તામાં ચાલ્યા અને તમારો મિત્ર મળ્યો એટલે તમને એમ થાય કે આ સુગંધ એને આવે તો સારું. પૂછે તો ખરા ક્યાંથી સેન્ટ લઈને આવ્યો, પરફ્યુમ ક્યાંથી લાવ્યો? અને એને સુગંધ આવી, એને પૂછ્યું, નજી આગળ ગયા ને એનો સૌથી મોટો દુશ્મન એની સામે આવે અને એને થયું કે આ સુગંધ આને ના આવે તો સારું. પણ આવું થાય, જેટલી મિત્રને આવે એટલી શત્રુને આવે.
એમ જ જ્યારે સદગુણો આપણો સ્વભાવ બની જાય તો જેટલું મિત્રો આગળ વપરાય એટલું શત્રુ આગળ પણ વપરાય. પછી પ્રયાસ જતો રહે છે. સારા વિચાર કરવાના ન હોય, સારો વિચાર જ આવવો જોઈએ. ભક્તે સારો વિચાર કરવાનો ન હોય, સાત્વિક હૃદય થઈ જાય ને પછી સદવિચાર માટે પણ પ્રયાસ નથી કરવો પડતો. પછી કંઈક દુર્ગુણો યા દુર્ભાવના કરવી હોય ને તો મહેનત કરવી પડે. ઘણી વાર એમ થાય આપણે ક્રોધ કરવો તો આમ કે મહેનત કરીએ, ક્રોધ થાય, લોભ થાય, ઈર્ષા થાય, એના માટે આપણને એમ લાગે કે કેટલી મહેનત લાગશે આ બધું કરવામાં. લોકો કઈ રીતે આટલું ઇઝીલી કરી લેતા હશે. મને ઘણી વાર એમ થાય કે લોકો આમ ગુસ્સો કઈ રીતે કરી લેતા હશે. આપણને તેમ થાય એમ કે કઈ રીતે થાય, એમ કઈ રીતે કરી શકાય. તો સદવિચારો કરવાના ન હોય, સદવિચારો જ વૈષ્ણવના હૃદયમાં પ્રગટે. તો વૈષ્ણવ, સિદ્ધ વૈષ્ણવના 4 લક્ષણ આપ્યા. ગુણગાનમ પહેલું લક્ષણ આપ્યું, જેના મુખમાં સતત ભગવદ ગુણગાન રહેતું હોય. બને તો આ જીવવાને ભગવદ નામ લેવાની આદત પાડો. મન ઉપર પણ ન છોડો કે મન થશે કે મન કરશે ત્યારે, કારણ કે મનનો શું ભરોસો, છેલ્લી ઘડીએ દગો આપી જાય તો. મનનો કોઈ ભરોસો થોડી છે. મંદિરમાં ભગવાન પાસે બેઠા હોઈએ ત્યારે ભગવાનમાં નથી લાગતું તો અંતિમ ઘડીએ ભગવાનમાં લાગશે કોને ખબર. અને એટલે ભગવદ નામની તો આદત પાડી દેવાની. ભાય કુભાય અનખ આલસહુ. તુલસીદાસજી એટલે જ કહ્યું ને કે ભાવથી, કુભાવથી, અભાવથી, આળસમાં, પ્રમાદમાં ભગવાનનું નામ. લોકોની બગાસા ખાતા ખાતા શ્રી કૃષ્ણ, યા દુખાવો હોય તો ઉભા થતા ઠાકોર એ હરી કરીને ઉભા થાય. આ સારી આદત છે. ભગવાનનું નામ આદત પાડી, જેથી છેલ્લી ઘડીએ કદાચ હોસ્પિટલના ખાટલામાં હોઈશું, ઓક્સિજન ચડતું હશે અને કોઈ ઇન્જેક્શન મારશે ને દુખશે ને તો હે હરી નીકળી જશે, તો ઉદ્ધાર થઈ જશે. ગુણગાનમ આ ભક્તનું લક્ષણ. તથા દુઃખ ભાવનમ વિરહ ભાવ, તથા ત્યાગ. અને કહ્યું કે આ 4 લક્ષણ. અને દીનતા, દૈન્યમ. દીનતા એ સાધન નથી, એ પરમ ફલ છે. તમારી સેવા ઠાકોરજી સ્વીકારી રહ્યા છે એનું પ્રમાણ શું? કે હું જે સેવા કરું છું એ ઠાકોરજી સ્વીકારે છે. એના 2 લક્ષણ સમજજો. પહેલું, ઠાકોરજી સેવા સ્વીકારતા જશે ને તો તમારી અંદર દીનતા પ્રગટ થતી જશે, દૈન્યતા આવતી જશે. અને બીજું, ઠાકોરજી તમારી સેવાથી પ્રસન્ન હશે ને તો તમારી ભક્તિમાં નિષ્કામતા આવતી જશે. બધી યાચનાઓ જતી રહેશે. કરે ઠાકોરજી આટલું મોટું ફલ મને સેવાનું આપે છે અને આટલી મોટી કૃપા કરે છે તો હવે માંગીને મારી સેવાને નાની શા માટે કરું? એટલે માંગીને વિચારપૂર્વક રોકવાની જરૂર નથી, માંગવાની ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જશે. આ 2 સેવા પ્રભુ સ્વીકારે છે એના લક્ષણ છે. કુંતાજી ઠાકોરજીને સન્મુખ ઉભા છે. સંબંધમાં કુંતાજી ફોઈ છે, મોટા છે, પણ પ્રભુ આગળ બધી મોટાઈ મૂકી દેવી જોઈએ. જે મોટો બનીને જાય ને એ પ્રભુને ન પામી શકે. કેટલા ભક્તો અને કેટલા ભાગવતજીમાં તમે કથાઓ જુઓ, ભગવાનને મળ્યા છે, સામે ઊભા છે, તો એ ભગવાનનો આનંદ ન પામી શક્યા. અને એટલા માટે જ ભક્તિ માર્ગની યાત્રામાં ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી, ભાવ મળવો એ મોટી ઘટના છે. કારણ કે ભગવાન તો કંસને મળ્યા હતા, રાવણને મળ્યા હતા, શિશુપાલને મળ્યા, દુર્યોધનને મળ્યા, પણ એમને ક્યાં આનંદ આવ્યો ભગવાનને મળીને? કારણ કે ભગવત્તા, ભગવત કૃપાનો અહેસાસ એ ન કરી શક્યા. 2 હાથ જોડીને ઉભા છે. આપણે ત્યાં તો શેઠ પુરુષોત્તમ દાસ, દામોદાસ સંભલવાળા, 84 આદિ વૈષ્ણવમાં કેવા કેવા રાજા મહારાજાઓની વાર્તા આવે છે. ઠાકોરજીની સેવામાં શેઠ પુરુષોત્તમ દાસ આટલા મોટા ધનિક હતા, એ સમયે 60 કરોડના માલિક હતા. વિચાર કરો, 500 વર્ષ પહેલા જેની પાસે 60 કરોડ હોય તો અત્યારે કેટલા થયા? પણ છતાંય ઠાકોરજીની સેવાનો વારો આવે તો ઠાકોરજીનું જલ ભરવા માટે પોતે ગાગર લઈને જાય, જલ ભરીને લાવે, ગાયની સેવા કરે. પ્રભુની સેવામાં ક્યારેય મોટાઈ નહીં રાખે. કુંદાજી 2 હાથ જોડી વિનંતી કરે છે, પ્રભુ આપ તો ઘટઘટની જાણનારા છો, પ્રભુ હું આપને નમસ્કાર કરું છું.
આપ માયાનું આવરણ કરીને એવા ખેલ કરો છો, એવી લીલા, લોકવત્તુ લીલા કૈવલ્યમ, એવું બ્રહ્મસૂત્ર છે. પ્રભુ જ્યારે લીલા કરે ને ત્યારે પૂરેપૂરી લીલા કરે. એ જો માણસનો રોલ કરે તો એવા માણસ બને કે કોઈ એમને ઓળખી ન શકે કે આ ભગવાન છે. ભક્તો ઓળખે છે. ગીતાજીમાં ભગવાન કહે કે મારો ભક્ત છે ને એ મને ઓળખે છે. મારા ભક્તનો નાશ ક્યારે થતો નથી. નમે ભક્ત પ્રણશ્યતિ જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે અને મારો ભક્ત મારી દિવ્યતાને ઓળખે છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં પણ આવ્યું કે પ્રભુ માટે આ બે વસ્તુનો વિચાર નહીં કરવો કે પ્રભુ જ્યારે પણ ઘરે સેવામાં તમે કરતા હો તો વિપરીત ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી. પ્રભુએ આવું કેમ કર્યું, આમ કેમ કર્યું, ભગવાન હોવા છતાં આમ જૂઠું કેમ બોલ્યા, ચોરી કેમ કરી, રાસ કેમ કર્યો, આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણને જાગે. મહાપ્રભુજી કહે છે પ્રભુમાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરવી. પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ ભક્તોને આનંદ આપવા માટે કરે છે. એ આપણી સમજની ઉણપ છે કે પ્રભુની એ વિપરીત લીલા આપણે સમજી નથી શકતા. તો વિપરીત ભાવના અને બીજું કયું અસંભાવના, આ પ્રભુમાં નહીં કરવું. અસંભાવના એટલે આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગશે? અરે આટલા નાનકડા લાલન આટલો મોટો રાજભોગ કઈ રીતે આરોગશે? ઘણી વાર શંકા થાય માણસ. હમણાં વચ્ચે મને કોઈ પૂછતું હતું, આ દૂધ, દહીં, ખીર, છાશ બધું એક સાથે કોઈ આરોગી શકે? મેં કીધું આ આરોગવાની મહત્તા નથી, આ ધરવાનું મહાત્મ્ય છે. કારણ કે કોઈ ગોપી છાશ ભાવવાળી છે, કોઈ ખીર ભાવવાળી છે, કોઈ દૂધના ભાવથી ભોગ ધરે છે, કોઈ દહીં પોતાનો ભાવ ધરે છે. આ ભોગ ન જોઈશ, આ વિવિધ ભક્તોના ભાવ છે એ જ. તો અસંભાવના પ્રભુમાં નહીં કરવી. પ્રભુ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ છે. પ્રભુ માટે અશક્ય કાંઈ નથી. તમારા ભાવને કારણે એ બાલક બનીને બિરાજેલા છે, બાકી પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તામ્રતિ. એટલે ક્યારે પણ મનુષ્યના લક્ષણો આરોપિત ભગવાનમાં નહીં કરવા. આ માણસ માટે અસંભવ છે, ભગવાન માટે નથી. એટલે એમાં તો અધિક જેટલું સમર્પણ થાય એનો આનંદ લેવો. ભગવાન આરોગશે. ઘણી વાર આપણે અમારે ત્યાં તો કોઈ પ્રસાદ લેનારું નથી એટલે અમે ભોગ ધરવાનું જ બંધ કરી દીધું. તો પ્રસાદ લેવા માટે ભોગ નથી ધરતા, ભોગ ધરીએ છીએ એટલે પ્રસાદ આપણને મળે છે. અને એટલા માટે જો એક વસ્તુ સામગ્રી ગમે તેની ન લઈ શકાય, પણ પ્રસાદ તો જીવ માત્ર બધાને આપી શકાય. અને એટલા માટે કોણ લેશે નો વિચાર કરીને ભગવાનને ધરવાનું બંધ નહીં કરી દેવું. વિપરીત ભાવના અને અસંભાવના, આ બે ભાવના ઠાકોરજીમાં વિચાર નહીં કરે. કુંતાજી કહે છે કે પ્રભુ આપે અમારી ક્યાં ક્યાંથી રક્ષા કરી છે. કેવી કેવી જગ્યાએ જ્યાં એમ લાગે કે હવે તો બધું સમાપ્ત થઈ ગયું, ફસાઈ ગયા, પાંડવ ખતમ થઈ ગયા, પણ આપે આવીને અમારી રક્ષા કરી છે. મહાભારતના અનેક પ્રસંગો તમને જોવા મળે. પેલો જાણે વનવાસની જ્યારે કહ્યું હતું કે અજ્ઞાતવાસમાં રહેવાનું, વનવાસમાં રહેવાનું, દુર્યોધને વિચાર કર્યો કે અહીંયા આ પાંડવોને ફસાવી દો. અને પાંડવો પાસે અક્ષય પાત્ર હતું, પણ એની શરત એવી હતી કે દ્રૌપદી જ્યારે ભોજન કરી લે પછી એમાંથી અન્ન નીકળવાનું બંધ થઈ જાય, બાકી જેટલું અન્ન એમાં જોઈતું હોય એ અક્ષય પાત્ર આપે. જોયું કે દ્રૌપદીએ ભોજન કરી લીધું છે એટલે દુર્યોધને દુર્વાસા મુનિને એમના 1000 શિષ્ય સાથે મોકલ્યા. કહ્યું કે જાઓ ત્યાં ભોજન કરવા જાઓ. અને દુર્વાસા મુનિ આવ્યા અને પાંડવોને કહેવા લાગ્યા બસ ભોજનની તૈયારી કરો, અમે સ્નાન કરીને આવીએ છીએ. પાંડવો એકબીજાનો ચહેરો જુએ કે અરે દ્રૌપદીએ ભોજન કરી લીધું, હવે આમાંથી અન્ન નીકળશે કેમ? અને નહીં નીકળે તો દુર્વાસા મુનિ તો શ્રાપ આપી દેશે. દુર્વાસા મુનિ શ્રાપ અને ક્રોધ માટે બહુ પ્રખ્યાત. ઘણા લોકો એના ગુસ્સા માટે ઓળખાય કે આને તો છંછેડાય જ નહીં, હમણાં ખીજાઈ જશે. વિચાર કરો, તમે આ દુનિયામાં નહીં હો ત્યારે તમારી કઈ બાબત યાદ કરીને લોકો તમને યાદ કરશે? વિચાર, તમારા ઘરના લોકો જયારે ભેગા થયા હશે તમારા ગયા પછી, ત્યારે વાત કરતા કરતા તમારી કઈ બાબત, ક્યાંક કોઈ ગુસ્સો કરતો તેમ તો જો કેવું બાપુજી જેવો જ ગુસ્સો કરે છે,
ક્રોધથી યાદ કરશે, તમને લોકો તમારા ધંધાથી યાદ કરશે, પદથી યાદ કરશે, તમારી કળાથી યાદ કરશે, તમારી વ્યવસ્થાથી યાદ કરશે, તમારા સ્વભાવથી તમને યાદ કરશે, કે તમને એ ગમશે કે તમારી વૈષ્ણવતા યાદ કરીને તમને લોકો યાદ કરે? તમને શું ગમશે? મનુષ્યની શ્રેષ્ઠ ઓળખાણ તેના ભક્ત તરીકેની છે. આપણે આ ભાગવતજીમાં જેને જેને યાદ કરીએ છીએ, દરેકને એના ભક્ત તરીકે યાદ કરીએ છીએ. નવમા સ્કંદમાં જ્યારે રાજા મહારાજાઓની કથા કહી ત્યારે સંશય થયો કે 7 દિવસમાં જેનું મૃત્યુ થવાની છે એની આગળ આ રાજા મહારાજાઓની કથા કેમ કહેવાય છે? ત્યારે કહ્યું કે આ કોઈ રાજા મહારાજાઓની કથા નથી, આ ભક્તો છે અને ભક્તોનું ચરિત્ર ગવાય છે. ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, આ ભક્તોના ચરિત્ર ગવાઈ રહ્યા છે. અને એટલા માટે એ પણ ઉદ્ધારક છે. કોશિશ કરજો કે જ્યારે તમે દુનિયામાં નહીં હો ત્યારે લોકો તમારી વૈષ્ણવતાને યાદ કરીને તમને યાદ કરે. કે જ્યારે પરિવારના બાળકો ભેગા થયા હોય અને કોઈ ભક્તિની, ભગવાનની કે સત્સંગની વાત નીકળે ત્યારે ચર્ચા કરતા કરતા લોકો તમને યાદ કરે, એવું જીવન જીવીને જવું. દુર્વાસા મુનિ આવ્યા, ચિંતામાં પડી ગયા બધા. થયું કરવું શું? એટલામાં ભગવાન પધાર્યા. કહ્યું કે પેલું અક્ષય પાત્ર મને બતાવો. પાત્ર આપ્યું ભગવાનને. જો તો એક ચોખાનો દાણો એમાં હતો. ભગવાને દાણો લીધો, પોતાના મુખમાં મૂક્યો અને ઓડકાર ખાધો તો બધા ઋષિઓને ઓડકાર આવવા લાગ્યા. બધા તૃપ્ત થઈ ગયા, બધાના પેટ ભરાઈ ગયા. જે ભગવાનને પ્રસન્ન કરે ને એના પર બધાએ પ્રસન્ન થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. અને એટલા માટે પ્રભુને પ્રસન્ન કરવાનો વારો આવે ત્યારે આખો સંસારના લોકોના ચહેરા સામે નહીં ફેરવવું. ઘણાને ગમે, ઘણાને ન ગમે, ઘણાને અનેક પ્રકારના ભાવો હોય, પણ ઠાકોરજીને રાજી કરવાની વાત આવે ત્યારે પ્રભુ સન્મુખ જોઈને જ સેવા કરવી. કારણ દરેકને ભગવત સેવા કરવાના અવસરો જીવનમાં મળતા નથી. ટૂંકમાં વાતે મળેલી તકો ગુમાવવી નહીં. જો ઘણીવાર 24 કલાક અવસરો નથી હોતા, ક્ષણો જ સાચવવાની હોય છે. સારા કે ખરાબ બંનેમાં તમે ભલે ક્રોધી સ્વભાવ વાળા 24 કલાક તો તમે ક્રોધ નથી કરી શકતા. વર્ષો સાચવવાના ના હોય, મહિનાઓ સાચવવાના ના હોય, અઠવાડિયા સાચવવાના ના હોય, 24 કલાક સાચવવાના હોય. સાચવવાની ક્ષણો જ હોય છે. આ ભૂકંપ છે ને 2-5 મિનિટનો જ હોય. આ ઘણીવાર ક્રોધ ને ઘણા લોકો કે આમ ગુસ્સે થઈ ગયા પછી 2 મિનિટમાં તો હું શાંત થઈ જાઉં, પણ 2 મિનિટમાં બધું હલાવી નાખે એનું શું? આ 2 મિનિટમાં બધી ભૂકંપ આવી જાય પછી સાંધવાથી શું? એ તો ઘણા કે મને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. છંછેડે ત્યારે શાંત રહે એને જ શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં આપણે જેવા હોઈએ ને આપણે એવા જ છીએ. નહીં તો આપણે શું, આપણો પરિચય એવા સંજોગોમાં તારણ કાઢીએ જ્યારે કોઈ ન હોય, શાંત સોફા પર બેઠા હોય, મ્યુઝિક વાગતું હોય ને આમ રિલેક્સ હોઈએ ને ત્યારે હું કેવો શાંત છું. તો આમાં તો બધાએ શાંત રહે. પ્રભુની કૃપા જેના ઉપર છે એનું કોઈ અહિત કરી શકતું નથી. કોઈ ગમે તેટલો પ્રયાસ કરી લે. કુંતાજી એ તો યાદ કરે છે કે પ્રભુ કેટલા પ્રયાસો આ કૌરવોએ કર્યા કે અમે સમાપ્ત થઈ જઈએ, અમે ખતમ થઈ જઈએ, પણ પ્રભુ આપ જ કોઈ ને કોઈ રૂપે આવી અમારી સામે આવીને અમારી રક્ષા કરી છે. ઘણીવાર સામે ઉભેલા વ્યક્તિનો આભાર માની લઈએ છીએ, પણ એને મોકલનારા ભગવાનનો આભાર નથી માનતા. કોઈએ કંઈક આપ્યું, હાથ ઉપડ્યો, આપણે હાથને જોઈએ છે, પણ એ હાથ આગળ વધારવાની પ્રેરણા એને કોને આપી? મૂળ ઉપકારી એ પરમાત્મા છે. ટીવી આપે અને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ ન કહીએ. કાર આપે અને 10 વાર થેન્ક યુ કહીએ, પણ હાથ પગ જેને આપ્યા એ ભગવાનનો આભાર ન માને. દરેકના મૂળમાં ઉપકારી પરમાત્મા છે. ગઈકાલે હું કહેતો હતો કે મંગળાનો સમય એ આશીર્વાદ લેવાનો સમય, શયનના દર્શનનો સમય એ આભાર માનવાનો સમય. બસ પ્રભુ તમારા આશીર્વાદથી તમને ગમે એવો દિવસ મેં કાઢ્યો, એ આપનો આભાર છે. કુંદાજી સુંદર રીતે સ્તુતિ કરતા પ્રભુ પાસે આવીને કહે કે પ્રભુ આજે એક વસ્તુ માંગવાની ખૂબ ઈચ્છા થઈ છે. પ્રભુ કે આપ આજ્ઞા કરો ને, આપ તો વડીલ છો. વડીલોએ માંગવાનું ન હોય, વડીલોએ તો હકથી કહેવાનું હોય. વડીલોને ઘરમાં એવો અધિકાર નાનાઓએ જ આપવો જોઈએ કે અધિકારથી આપણા ઉપર આપણને કહી શકે. જે દિવસે ઘરના નાના લોકો વડીલોને કહેવાનો અધિકાર છીનવી લે છે ને,
પછી જીવનમાં એમને સાચું રસ્તો બતાવનારો કોઈ રહેતું નથી. આ હક નથી. અત્યારે શું થાય કે બધું ફ્રેન્ડશિપ નો યુગ છે કે બધા મિત્ર, દીકરો મોટો થાય એટલે બાપ જોડે મિત્ર. પણ યુવાનોને કહીશ, મિત્રો તો હજારો મળી જશે, પણ મા બાપને મા બાપ જ રહેવા દેજો. એમને એમ કહો કે તમે અમને કેવલ શેક હેન્ડ ન કરો, તમે માથે હાથ રાખીને અમને આશીર્વાદ આપો. કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે, પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારા તો ભગવાનની જેના પર કૃપા હોય ને એના જ ઘરમાં હોય. એટલે મિત્રતાના યુગમાં ઘણો મોટો લાભ આપણે ગુમાવી દઈએ છીએ. બસ બધા મિત્રની જેમ મિત્રની જેમ મિત્રની જેમ. ના, વડીલોની પણ જરૂર છે જીવનમાં. ક્યાંક ભૂલ થતી હોય તો કોઈ ટોકનારું પણ જોઈએ, કોઈ માર્ગદર્શન આપનારું જોઈએ. અને એટલા માટે યુવાનોને કહીશ કે ઘરમાં વડીલ છે, એમનો વડીલ તરીકે જેમને આદર આપો. એમનો હક કહેવાનો છીનવી ન લેતા. એમને કહેવા દો કે કહી શકે એવું વાતાવરણ બનાવી રાખવું એ નાનાઓની જવાબદારી છે. કારણ કે આપણને આપણું અહિત થતું હોય ને એમને કહેતા સંકોચ લાગે, એ ઠીક નથી. તો એ વાતાવરણ હોવું જોઈએ અહીંયા. એટલે જ હું તો ઘણી વાર એમ કહું કે તમે નાનાઓ કંઈક કામ કરી આપે ને તો આપણે થેન્ક યુ કહીએ છીએ એમને છોકરાઓને, પણ થેન્ક યુ કહેવા કરતા એને બ્લેસિંગ્સ આપો, આશીર્વાદ. કારણ કે આભાર માનનારા દુનિયામાં એને ઘણા મળી જશે, આશીર્વાદ આપનારા તમારા સિવાય બીજા કોઈ નથી એની પાસે. એટલે તમારા નાના બાળકો કે તમારા બાળકો, પૌત્રા, દીકરા, વહુઓ જે કંઈ પણ તમારી કોઈ મદદ કરે તો એક એટિકેટ છે કે આપણે એક વ્યવહાર સાચો કે કંઈ પણ કરે તો થેન્ક યુ કહીએ તરત. પણ થેન્ક યુમાં આભાર માનવામાં એનું કલ્યાણ નથી. એના કરતા એક આવી આદત પાડીએ તો તમારું તમારાથી નાના કોઈ પણ કંઈક કામ કરે તો એ જ્યારે કરીને આવે ત્યારે એમ કહેવાય આશીર્વાદ. કારણ કે જીવનમાં આશીર્વાદ ભેગા કરવા જેવા છે. ઘણા લોકોને જુદો જુદો શોખ હોય, કોઈ સ્ટેમ્પ કલેક્ટ કરે, કોઈ કોઈન કલેક્ટ કરે, કોઈ ફોટા કલેક્ટ કરે, પણ ખરેખર કલેક્ટ કરવા જેવું કંઈક હોય ને તો એ આશીર્વાદ છે. જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરે. કારણ કે જ્યારે દુર્ભાગ્ય આવે, આપણી સમજ બંધ થઈ જાય, આપણું નસીબ બંધ થઈ જાય, આપણી મહેનત કામ ન લાગે, અને આવા સંજોગોમાં ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. કે જ્યારે કાંઈ કોઈ બળ ન રહે ત્યારે આશીર્વાદનું બળ કામ કરી જતું હોય છે. અને ખરેખર હું તો અનુભવું છું કે આ જે છે, અને કેવલ વડીલોના નહીં, આ વૈષ્ણવોના આશીર્વાદ અમને જે મળે છે ખરેખર એ આશીર્વાદ જે કામ કરે છે કે અમને મહાપ્રભુજીના પથમાંથી એક ડગલું ચૂકવા દેતા નથી. હું તો આ સાચા આશીર્વાદ કયા કે આપણે આપણા કર્તવ્યો, આપણા નિયમો, આપણા સિદ્ધાંતોથી ડગીએ નહીં, એ જ સૌથી મોટા આશીર્વાદ છે. તો ઘણા લોકો કે આપના બંધન ન લાગે કે આખો દિવસ આમ વૈષ્ણવ મળવાનું, આમ નહીં જવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં આ બંધન ન લાગે? મેં તો આ બંધન નહીં, અમને તો ગૌરવ લાગે છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવી શકીએ છીએ. આ આપણું બંધન નથી, આ ગૌરવ છે. ઉલટાનું કાંઈક જો ભૂલ થઈ જાય તો મનમાં એક તાપ થાય કે આપણાથી આવું થાય કેમ, આપણાથી આમ બોલાય કેમ. એટલે આ અમારું બંધન નથી, આ જ અમારું ગૌરવ છે. અને એ રીતે જેમ અમારે વલ્લભ કુલ, એમ તમે વૈષ્ણવ કુલ છો, તમે જરાય નાના નથી. અમારે જેમ વલ્લભ વંશજ કહીએ એમ તમે દમલાજીના વંશજો છો, જેના માટે મહાપ્રભુજી કહેતા હોય કે દમલા ये मार्ग तेरे लिए प्रगट किए. એટલે તમારી જાતને અમને તો ચાલે જે એમ નહીં. અરે તમે વૈષ્ણવ વંશજ છો, વૈષ્ણવ કુળમાં જન્મેલા છો, તમારું એક એવું ગૌરવ છે. તો આ વાતનું તો ગૌરવ હોય આપણને. નિયમો બંધન નથી, આપણું ગૌરવ છે કે હા મહાપ્રભુજીની આજ્ઞામાં રહી શકાય છે. અને એટલા માટે જે મૂળ વાત કરતો હતો, આશીર્વાદ ભેગા કરજો, બાળકોને આશીર્વાદ આપજો, અને યુવાનોને કહીશ આશીર્વાદ લેજો, આભાર નહીં. કારણ કે આભારનો તો ભાર હોય છે, એમાં તો ઉલટાનો ભાર વધતો જાય. આપણે તો આશીર્વાદ લઈ બધા ભારમાંથી મુક્ત થઈ જઈએ.